Hello everyone, how are you all? Namaste everyone. Today's my topic is layer 3 switch and access point. That is last topic of these network devices and last network devices. So let's start with layer 3 network, layer 3 switch. Layer 3 switch is a switch that perform routing functions in addition to switching. Layer 2 switch છે એ આપણે ભણી ગયા. A layer 2 switch is used for LAN connection and to transfer forward data from one to another network. But layer 3 is also work as router. Routing functionality is additional functionality in layer 3 switch. A client-server model architecture needs a default gateway for layer 3 connectivity to any remote subnet. In that means in client-server model architecture, layer 3 switch is used whenever the transmission of data from one network to another network and from remote network. નોટ ઇન લેન નેટવર્ક બટ રિમોટ નેટવર્ક એટલે કે દૂર ક્યાંય હોય એ રિમોટ પ્લેસ પર હોય, તમારી જે ઓરિજિનલ પ્લેસ છે એનાથી બીજી જગ્યાએ હોય ત્યારે લેયર 3 સ્વિચનો યુઝ થાય. ધીસ ટાઈપ ઓફ લેયર હેલ્પ્સ યુ ટુ કમ્બાઇન ધ ફંક્શનાલિટી ઓફ સ્વિચ એન્ડ રાઉટર. સ્વિચ અને રાઉટરની બેયની ફંક્શનાલિટી જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે લેયર 3 સ્વિચનો યુઝ કરીએ છીએ. ઇટ એક્ટ્સ એઝ અ સ્વિચ ટુ કનેક્ટ ડિવાઇસીસ એન્ડ આર ઓન ધ સેમ સબનેટ ઓર વર્ચ્યુઅલ લેન. વીપીએનમાં ખાસ કરીને વર્ચ્યુઅલ લેનની અંદર, વર્ચ્યુઅલ પર્સનલ નેટવર્કની અંદર સ્વિચ અને રાઉટરનું બેયનું કામ ખાસ જરૂર હોય અને રિમોટ પ્લેસનું યુઝ કરવાનો હોય, એનો કવર કરી દેવાનો હોય, એટલા માટે લેયર 3 સ્વિચનો યુઝ થાય છે. ઇટ હેલ્પ્સ ટુ ઇન્સ્પેક્ટ ઇનકમિંગ પેકેટ્સ એન્ડ મેક રાઉટિંગ ડિસિઝન્સ બેઝડ ઓન ધ સોર્સ ટુ એન્ડ ડેસ્ટિનેશન એડ્રેસ. રાઉટરનું જે કામ છે એ સેમ કામ સ્વિચ અહીંયા કરે છે. એ શું કરશે તો કે ઇનકમિંગ જે પેકેટ્સ છે એ પેકેટને પહેલાં ઇન્સ્પેક્ટ કરશે ને ચેક કરશે, એનું સોર્સ અને ડેસ્ટિનેશન ચેક કરશે અને એને એના જે ઉપરથી ડિસિઝન લેશે કે એને કયા રૂટ ઉપરથી પાસ થવું અને એ સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી કઈ રીતે બેસ્ટ પાથથી પહોંચી શકશે. દેટ ઇઝ હાઉ લેયર 3 સ્વિચ એક્ટ્સ એઝ એ બોથ ફોર સ્વિચ એન્ડ રાઉટર. કનેક્શન પણ પાસ કરશે, પેકેટ પણ પાસ કરશે અને બેસ્ટ પાથ ચૂઝ કરીને પેકેટ પાસ કરશે. દેટ ઇઝ વાય લેયર 3 સ્વિચ ઇઝ યુઝડ એઝ બોથ સ્વિચ એન્ડ રાઉટર. Now functions of layer 3 switch. First one, it is worked as a router. That's why it's define a best path for લોજિકલ એડ્રેસિંગ. જે સોર્સ અને ડેસ્ટિનેશનનું જે એડ્રેસ છે એને જોઈને બેસ્ટ પાથ ચૂઝ કરશે. પ્રોવાઈડ સિક્યુરિટી. જે બેસ્ટ પાથ ચૂઝ કરીને સોર્સ અને ડેસ્ટિનેશન સુધી જ્યાં પહોંચવાનું છે એ જ ડેસ્ટિનેશનને ડેટા પહોંચશે, બીજા કોઈ પોર્ટ સુધી ડેટા નહીં પહોંચે, નહીં આપે. રન લેયર 3 ચેકસમ. લેયર 3ના સિક્યોરિટીમાં ડેટા પાસ થાય એ પહેલાં ઓલ સિક્યોરિટી પોઈન્ટ છે એ ચેક કરશે. દેટ ઇઝ કોલ્ડ ધ ચેકસમ. લેયર 3ની ઓલ પ્રોટોકોલ્સ છે ચેક કરશે અને પછી જ પાસ કરશે. પ્રોસેસ એન્ડ રિસ્પોન્સ ટુ એની ઓપ્શન ઇન્ફોર્મેશન. જેટલી પ્રોસેસ થાય છે એનો દરેક પ્રોસેસની ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરશે અને એ ઓપ્શન પણ એનો ઇન્ફોર્મેશનમાં ઓપ્શન્સ પણ બધા આપશે. એટલે કે એના જે પાથ છે એ પાથના ઓપ્શન પણ બધા આપશે. એમાંથી કયા પાથમાં ડેટા ટ્રાન્સમિટ કરવો છે એ પાથ છે તમે યુઝર છે ચૂઝ કરી શકશે. અલાવ યુ ટુ અપડેટ સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ. નેટવર્કનું મેનેજમેન્ટ પણ લેયર 3થી સ્વિચથી થઈ શકે છે. આ ફિગર તમને જે આપી છે એ ફિગર જે છે એ આ સ્વિચ ઓરિજિનલી જે કેવી દેખાય છે એ છે. અહીંયા જો કેટલા બધા પોર્ટ આપેલા છે, એ પોર્ટમાં તમે બધી ડિવાઇસને કનેક્ટ કરી શકો છો ટ્રાન્સફર માટે અને એની અંદર સોફ્ટવેર થ્રુ રાઉટિંગ ટેબલ છે એ કન્ફિગર કરી શકાય છે. આ લેયર 3 સ્વિચનો સિમ્બોલ છે, જ્યારે નેટવર્ક ડાયાગ્રામ યુઝ કરેલું હોય ત્યારે આ સિમ્બોલ મૂકેલો હોય છે. એનો મતલબ કે મલ્ટી લેયર સ્વિચ ઇઝ યુઝડ, લેયર 3 સ્વિચ ઇઝ યુઝડ. લેયર 3 સ્વિચ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ મલ્ટી લેયર સ્વિચ. મલ્ટી લેયર સ્વિચ પણ કહેવાય છે. ઓકે.
Okay, now advantages of layer 3 switch. Layer 3 support routing between virtual LAN remote LAN ને પણ એ કનેક્ટ કરી શકે છે, એટલે રાઉટિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરે છે. ઇમ્પ્રૂવ ફોલ્ટ આઇસોલેશન. ફોલ્ટ કે જ્યાં ડેટા જે ફોલ્ટી છે અથવા તો નેટવર્ક ફોલ્ટી છે એને એ અલગ કરી દેશે, આઇસોલેટ કરી દેશે, અને બાકીનો ડેટા જે બાકીનું નેટવર્ક છે એઝ ઇટ ઇઝ વર્ક કરશે. પ્રોવાઈડ એઝ ઓફ સિક્યોરિટી મેનેજમેન્ટ. સિક્યોરિટી મેનેજમેન્ટ માટેના પ્રોટોકોલ છે કન્ફિગર કરી શકાય છે અને પ્રોટોકોલને સેટ કરી શકે છે. રિડ્યુસ બ્રોડકાસ્ટ ટ્રાફિક વોલ્યુમ. બ્રોડકાસ્ટનું જે ટ્રાફિક છે ટ્રાફિકને રિડ્યુસ કરશે અને 1 by 1 ઓલ ડેટાને ઓન ટાઈમ છે એ પહોંચાડશે. VPN for VLAN virtual LANs, a separate router is not needed between each VLAN. એક કરતાં વધારે લેનને વર્ચ્યુઅલ લેનને પણ કનેક્ટ તમે લેયર 3 સ્વિચથી કરી શકો છો. એના માટે એક જ સ્વિચ, મલ્ટી લેયર સ્વિચ, લેયર 3 સ્વિચનો યુઝ કરી અને બાકીના બધાને તમે કનેક્ટ કરી શકો છો, બાકી બધા લેનને કનેક્ટ કરી શકો છો. એના માટે સેપરેટ રાઉટરની જરૂરિયાત નથી. સેપરેટ રાઉટિંગ ટેબલ કે સેપરેટ ટ્રાફિક કંટ્રોલર કે એની કોઈ જ જરૂર નથી, કે રિઝલ્ટની પણ જરૂર નથી. ઓફર ફ્લો અકાઉન્ટિંગ એન્ડ હાઈ સ્પીડ સ્કેલેબિલિટીઝ. અકાઉન્ટિંગ ફ્લો હાઈ સ્પીડ સ્કેલેબિલિટીઝ પણ પ્રોવાઈડ કરે છે અને અકાઉન્ટિંગ પણ પ્રોવાઈડ કરે છે, એટલે કે બધાને મેનેજ પણ કરી શકે છે. લોઅર નેટવર્ક લેટન્સી એઝ અ પેકેટ દેટ ડઝ નોટ મેક એક્સ્ટ્રા હોપ ટુ ગો ફોર થ્રુ અ રાઉટર. નેટવર્ક ડાઉન થયું હોય તો એના માટે અને પેકેટને એ સ્ટોર પણ કરી રાખે. જ્યારે નેટવર્કની સ્પીડ છે એ સર્વરની સ્પીડ પ્રોપર આવે નેટવર્કમાં, એ આઈએસપી પ્રોવાઈડર એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે જ્યારે પ્રોપર નેટવર્ક આપશે એટલે તરત જ એ પેકેટને ટ્રાન્સમિટ કરી દેશે. એટલા માટે તમારે સ્પેશિયલ કોઈ વધારે મેનેજની કે રાઉટરની કે કોઈ ડિવાઇસની જરૂર નથી. હોપ્સ યાની એક્સ્ટ્રા ડિવાઇસીસ કે અધર ગો થ્રુ ધ રાઉટર. કોઈ રાઉટરને બધા બીજા કોઈ પાથ પણ, હોપ્સ યાની પાથ પણ કહી શકાય, પાથ પણ પ્રોવાઈડ કરવાની જરૂર નથી. Now, what are the disadvantages of layer 3 switch? The cost of layer 3 switch is more than the layer 2 switch. એક આનો ડિસએડવાન્ટેજીસ છે, કોસ્ટલી આવે છે. layer 3 switch does not offer WAN ફંક્શનાલિટી. WAN ફંક્શનાલિટીમાં એ યુઝ નથી થઈ શકતું, એના માટે આપણે ગેટવેનો કે એનો કોઈનો યુઝ કરવો પડશે. મલ્ટિપલ ટેલનેટ્સ એન્ડ વર્ચ્યુઅલાઇઝેશન, આ બે વસ્તુ પણ મલ્ટિપલ ટેલનેટમાં કે વર્ચ્યુઅલ નેટવર્ક્સને વર્ચ્યુઅલાઇઝેશન, રિમોટ નેટવર્ક્સ બધું જ હોય, બહુ બધા રિમોટ નેટવર્ક્સ હશે તો પણ એ યુઝ નહીં થઈ શકે. ડઝ નોટ ઓફર એની ફંક્શનાલિટી, વધારાની ફંક્શનાલિટી કોઈ ઓફર કરતું નથી. This one is all about the layer 3 switch. Okay, how it is worked and how it is done, disadvantages and advantages that are in layer 3. Now access point, the next network device is access point. Access point is a wireless network device that acts as a portal for device to connect a LAN. ડિવાઇસને લેનમાં ડિવાઇસ કનેક્ટ કરવા માટે લેનની અંદર વાયર્ડ નેટવર્કને વાયરલેસ કનેક્શન પ્રોવાઈડ, વાયર્ડ અને વાયરલેસ બે કનેક્શન પ્રોવાઈડ કરવા માટે એક્સેસ પોઈન્ટનો યુઝ થાય છે. Access points are used for extending wireless coverage of existing network and for increasing the number of users that can connect to it. Access point નો મેઇન યુઝ આ જ છે. વાયર્ડ કનેક્શન્સને એક્સટેન્ડ કરવાનું અને વાયરલેસ કનેક્શનનો કવરેજ એરિયા વધારવાનો, એટલે કે જે એરિયામાં 300 ફીટમાં વાયરલેસ કનેક્શન હાલતું હોય એને 600 ફીટમાં કરવું હોય તો એક્સેસ પોઈન્ટ મૂકી દઈએ તો એ વધારે એરિયા કવર કરી શકે અને વધારે યુઝર્સ પણ એ એક જ વાયરલેસ કનેક્શનનો, એક જ નેટવર્કનો યુઝ કરી શકે. હાઈ સ્પીડ ઇથરનેટ કેબલ રન્સ ફ્રોમ અ રાઉટર to an access point which transforms the wired signal into wireless સિગ્નલ. ઓકે, હવે એક્સેસ પોઈન્ટ ક્યાં, તો કે એક રાઉટર તમે મૂકેલું છે કે જેમાં હાઈ સ્પીડ નેટવર્ક ઇન્ટરનેટ આવે છે. હવે એ રાઉટરની સાથે એક્સેસ પોઈન્ટ કનેક્ટ કરી દો એટલે રાઉટર સુધીનું અમુક છે એ વાયર્ડ કનેક્શન છે, પછી એક્સેસ પોઈન્ટથી તમે બીજા બધા ડિવાઇસ છે એને વાયરલેસ કનેક્ટ
કરી શકો છો. વાયરલેસ કનેક્ટિવિટી ઇઝ ટિપિકલી ધ ઓનલી અવેલેબલ ઓપ્શન ફોર ધ એક્સેસ પોઇન્ટ્સ એસ્ટાબ્લિશિંગ અ લિંક વિથ એન્ડ ડિવાઇસિંગ યુઝિંગ વાઈફાઈ થ્રુ એન્ડ યુઝર્સને એક્સટેન્ડ કરવા માટેનું આ એક જ ઓપ્શન છે કે તમે એક રાઉટરમાંથી એક્સેસ પોઈન્ટ મૂકી દો એટલે યુઝર્સ પણ વધી જાય અને કવરેજ એરિયા પણ વધી જાય. ધીસ વન ઇઝ ધ ડિવાઇસ લુક્સ લાઇક એક્સેસ પોઈન્ટ. આ બંને એક્સેસ પોઈન્ટ છે. તમે ક્યાંય પણ આ જુઓ તો એક્સેસ પોઈન્ટને તમે આ રીતે જોઈ શકો છો અને આઈડેન્ટિફાઈ કરાવી શકો છો. બે એક્સેસ પોઈન્ટ જ છે. ઓકે, વાય યુઝ WAP ટુ સેટઅપ અ વાયરલેસ નેટવર્ક. એનું શું કામ એનો યુઝ થાય છે? યુઝિંગ WAP ફૂલ ફોર્મ વાયરલેસ એક્સેસ પોઈન્ટ લેટ યુ ક્રિએટ વાયરલેસ નેટવર્ક વિધિન યોર એક્ઝિસ્ટિંગ વાયર્ડ નેટવર્ક સો યુ કેન એકોમોડેટ વાયરલેસ ડિવાઇસીસને એકોમોડેટ કરવા માટે, વધારે વાયરલેસ ડિવાઇસીસને નેટવર્કમાં યુઝ કરવા માટે અને એક્ઝિસ્ટિંગ વાયર નેટવર્ક છે જે એક્ઝિસ્ટિંગ ઓલરેડી તમે એસ્ટાબ્લિશ કરેલું નેટવર્ક છે એ જ નેટવર્કની અંદર વાઈફાઈ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે WAPનો યુઝ થઈ શકે છે. ઇફ યુ હેવ એન રાઉટર that is not Wi-Fi compatible and if you wanted Wi-Fi then you need to set up WAP. ઓકે, તમે રાઉટર છે, રાઉટરમાં વાઈફાઈ કનેક્ટિવિટી નથી, રાઉટરનું વાયર્ડ કનેક્શન છે અને તમારે વાઈફાઈ કનેક્ટિવિટી જરૂરિયાત છે તો સેમ કનેક્શન સેમ રાઉટર સાથે એક્સેસ પોઈન્ટ કનેક્ટ કરીને તમે વાયરલેસ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરી શકો છો. ઇફ યુ હેવ એ લાર્જ પ્રોપર્ટી વેર યુ હેવ વાઈફાઈ બ્લેક સ્પોટ્સ then you should give the installation of access point to provide complete wireless coverage in large office spaces or buildings. ઓકે, whenever વાઈફાઈ સ્પોટ્સ, લાર્જ પ્રોપર્ટી, બહુ મોટી બિલ્ડિંગ છે, બહુ મોટું કેમ્પસ છે અને એના કવરેજ એરિયામાં વાઈફાઈ અમુક કવરેજ એરિયા સુધી જ પહોંચે છે તો ત્યાં વાઈફાઈ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે એક્સેસ પોઈન્ટની ઇન્સ્ટોલેશન છે જરૂરી છે કે જ્યાંથી તમે કમ્પ્લીટ વાયરલેસ ડિવાઇસીસનો યુઝ કરી શકો અને વધારે બિલ્ડિંગને કવર કરી શકો. ધ વીક વાઈફાઈ સિગ્નલ કુડ ક્રિએટ એ પુઅર ઇન્ટરનેટ સ્પીડ even if you have fiber super fast broadcast that works otherwise fine. ઓકે, વાઈફાઈ સિગ્નલ છે જ્યાં વીક પડતા હોય એ ત્યાંથી તમે વાઈફાઈ કનેક્ટિવિટી WAP કનેક્ટ કરી દો તો એ વાઈફાઈ કનેક્ટિવિટી જે છે એ સ્ટ્રોંગ થઈ જશે અને ત્યાંથી એ વધારે એરિયા કવર થઈ જશે અને ઇન્ટરનેટની સ્પીડ જે છે એ પણ ફાસ્ટ છે એ પ્રોવાઈડ કરી શકો. જો રાઉટર છે એ ફાસ્ટ સ્પીડ આપે છે પણ વાઈફાઈ થ્રુ એ રાઉટર છે એ વીક સિગ્નલ પ્રોવાઈડ કરે છે તો ત્યાં WAPનો યુઝ કરી અને સિગ્નલને સ્ટ્રોંગ કરી શકાય છે. Now if the wireless connection between your router or AP એટલે કે રાઉટર સાથે કે એક્સેસ પોઈન્ટ સાથે વીક સિગ્નલ છે તો અને એમાંથી વીક સિગ્નલના લીધે યુ હેવ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ઇન્ટરનેટ પરફોર્મન્સનું કોમ્પ્રોમાઇઝેશન કરવું પડશે કારણ કે એનાથી લોડિંગ સ્પીડ છે એ સ્લો થઈ જશે, ઇન્ટરનેટ ડાઉન થઈ જશે એન્ડ બફરિંગ વધારે થશે. વિડીયો તમે કંઈ જોતા હશો તો સ્ટ્રીમિંગ વધારે થશે તો દેટ ઇઝ બિકોઝ ઓફ ધ wireless connectivity, low wireless connectivity. At that time you need to install a WAP wireless access point. You can configure the setting of your WAP using a single device. એક જ ડિવાઇસથી WAP થી તમે બધા જ વાયરલેસ યુઝર્સ છે એક્સટેન્ડ કરી શકશો અને બધાને હાઈ સ્પીડથી નેટ પ્રોવાઈડ કરી શકશો. ઓકે, નાઉ હાઉ ડઝ access point works? Then access point works by connecting direct to your broadband router or network switch with Ethernet or data cable. That means wired connection ક્યાં સુધીનું છે તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ISP will provide you the internet that is goes to router. એ રાઉટરમાં જશે અને રાઉટરને કનેક્ટ કરો એક્સેસ પોઈન્ટ સાથે so you can connect all Wi-Fi connectivity. This provide the AP with the internet connections and bandwidth required. ઓકે, ઇન્ટરનેટ કનેક્શન્સ માટે બેન્ડવિથ જે છે એ એક ખાસ પ્રોપર હોવી જોશે તો જ તમે એક્સેસ પોઈન્ટનો યુઝ કરી શકશો. ઇફ ધ ટ્રાન્સમિટ એન્ડ રિસીવ આર વાયરલેસ સિગ્નલ ઇન આઈધર ધ 2.4 GHz or 5 GHz ફ્રીક્વન્સી રેન્જ. એક્સેસ પોઈન્ટથી
2.4 ગીગાહર્ટ્ઝ કે 5 ગીગાહર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી વાઈફાઈથી પ્રોવાઈડ થઈ શકે છે. ધીસ અલાવ યુ ટુ કનેક્ટ વાયરલેસ ટુ યોર લેન એન્ડ ઇન્ટરનેટ. લેન અને ઇન્ટરનેટ બંનેને વાઈફાઈ કનેક્ટિવિટી, વાયર્ડ કનેક્શનને વાઈફાઈ કનેક્ટિવિટી પ્રોવાઈડ થઈ શકે. Wireless access point where you can connect wireless, that is wireless access points are perfect for devices when you cannot connect a physical internet cable or where it would be difficult to provide the internet connections to smartphone, tablets, laptop, audio system, smart TVs and so on. તો ત્યાં તમે એક્સેસ પોઈન્ટનો યુઝ કરી શકો, કારણ કે તમારે ઇન્ટરનેટ આ બધી ડિવાઇસમાં જોઈએ છે, બધી ડિવાઇસને એક સરખું સ્પીડ પ્રોવાઈડ કરવી છે અને તમારું રાઉટરની કનેક્શન, વાયર્ડ કનેક્શન પોસિબલ નથી, તો ત્યાં રાઉટરની સાથે એક્સેસ પોઈન્ટ કનેક્ટ કરી અને આ બધી ડિવાઇસને તમે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરી શકો છો. ધ ફિલોસોફી ઓફ વાયર ઓફ ધ થિંગ્સ દેટ ડોન્ટ મૂવ, આપણે એન્ડ વાયરલેસ ફોર થિંગ દેટ ડુ. આપણે એક ફિલોસોફી એવી જ હોય છે કે વાયર્ડ કનેક્શન એટલે ફિક્સ કનેક્શન ને વાયરલેસ કનેક્શન દેટ મીન્સ એનીવેર યુ કેન ગો એન્ડ યુ કેન યુઝ ઇટ. ઓકે, વાયરલેસ દેટ મીન્સ એનીથિંગ. This means that for the best, fastest and more secure connection, a dedicated Ethernet cable would be the best way to go for your PC, smart TV, etc. But this may mean drilling hole in walls and lifting forward to install some wires. At that situation, wireless connection would be the next best solution. Okay, ક્યારે તો કે ફાસ્ટ, બેસ્ટ અને સિક્યોર કનેક્શન આપવું છે ઇન્ટરનેટનું, ઇથરનેટ કનેક્શન 3, જેનાથી તમે તમારી ટીવી અને સ્માર્ટ ટીવી, પીસી આ બધા કનેક્ટ કરવું છે. પણ એના માટે તમારે બિલ્ડિંગમાં એક ફ્લોર ટુ ફ્લોર છે એ પણ એક ફ્લોરથી બીજા ફ્લોર ઉપર ઇન્ટરનેટ એક જ રાઉટરથી આપવું છે, તો તમારે એ રાઉટર માટે ડ્રિલિંગ કરીને બધા પીસી સુધી વાયર્ડ કનેક્શન આપવું પડશે. સ્માર્ટ ટીવીને પણ ડ્રિલિંગ કરીને અથવા તો એ આખી ડિવાઇસને લિફ્ટ કરીને નીચે લાવી અને તમે કનેક્શન પ્રોવાઈડ કરવું પડે. તો આવા વખતે એ બધું ઓપ્શન આપવો એના કરતાં બહુ બધી વર્ક વધી જાય, તો એના માટે એ સિચ્યુએશન વખતે વાયરલેસ કનેક્શન જે છે એ આપણા માટે બેસ્ટ કનેક્શન હોઈ શકે. અને ત્યારે રાઉટરની સાથે એપી એક્સેસ પોઈન્ટ કનેક્ટ કરી અને તમે બધાને વાઈફાઈ કનેક્શન પ્રોવાઈડ કરી શકો છો. This one is the connection, how you can connect router and access point. See, this one is internet, that means ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કોઈ પણ તમને આપશે, રાઈટ. એનાથી તમે રાઉટરમાં કનેક્શન કરો, એ રાઉટરનું કનેક્શન છે વાયર્ડ કનેક્શન એક્સેસ પોઈન્ટ સાથે, અહીંયા સુધી વાયર્ડ કનેક્શન છે. દેન વાઈફાઈ નેટવર્ક અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, અને વાઈફાઈ નેટવર્ક થ્રુ તમે કોઈ પણ ડિવાઇસને એ કમ્પેર કરી અને પેરિંગ કરી અને કનેક્ટિવિટી તમે સર્ચ કરાવી શકો છો. દેન નેક્સ્ટ વન, ધીસ વન ઇઝ વેન ડઝ વિચ ડિવાઇસ યુઝડ. આપણે ઘણી બધી નેટવર્ક ડિવાઇસીસ જોઈએ, એમાં કઈ ડિવાઇસ ક્યારે યુઝ કરવાની છે એના માટેનો એક જે સ્લાઇડ છે એ ઇઝ માય ડોમેન ઇઝ પ્યોર લેયર 2. મારું ડોમેન છે એ લેયર 2માં છે, તો મારે લેયર 2 સ્વિચ યુઝ કરવી જોઈએ. ધીસ વન ઇઝ ધ સિમ્બોલ ફોર લેયર 2 સ્વિચ. ઓકે, દેન ડુ આઈ નીડ ટુ એગ્રીગેટ મલ્ટિપલ એક્સેસ switches and multiple devices I want to connect, and do I need to enter virtual LAN જો મારે કનેક્ટ કરવાનું છે તો ત્યારે મને મલ્ટી લેયર સ્વિચનો યુઝ કરવો પડશે. અને ધીસ વન ઇઝ ધ સિમ્બોલ ફોર લેયર 3 સ્વિચનો યુઝ કરવો પડશે, રાઈટ. ધીસ ઇઝ લેયર 3 L3, આ લેયર 2નો સિમ્બોલ. અને ડુ આઈ નીડ ટુ ગો ફોર ધ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર WAN કે ઇન્ટરનેટ, આના માટે કનેક્શન માટે કંઈ ડિવાઇસ જોઈએ છે, તો ધીસ સિમ્બોલ ઇઝ ફોર ધ રાઉટર. આ રાઉટરનો સિમ્બોલ છે, રાઈટ, રાઉટર. તો તમારે રાઉટર યુઝ કરવું પડે. તો ત્રણેયનું તમને ખ્યાલ આવી ગયો કે લેયર 2 સ્વિચ ક્યારે યુઝ થાય, લેયર 3 સ્વિચ ક્યારે યુઝ થાય અને રાઉટર્સ ક્યારે યુઝ થાય. જો મારે એક જ પ્યોર ડોમેનનો જ યુઝ કરવાનો છે તો લેયર 2નો યુઝ થઈ શકે. મારે 2-3 ડોમેન મલ્ટિપલ ડોમેનનો યુઝ કરવાનો છે તો લેયર 3નો સ્વિચનો યુઝ થશે. અને જો મારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર સાથે ડાયરેક્ટ કનેક્શન કરવાનું છે તો ત્યાં લેયર 3નો હોય એ પહેલાં મારે રાઉટરનો યુઝ કરવો પડે કે જે રાઉટર ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અને ઇન્ટરનેટ સાથે ડાયરેક્ટ વર્ક કરી શકે. સો દેટ્સ ઇટ. હિયર આઈ હેવ કમ્પ્લીટેડ all topics of unit 2. Okay, so and in next session I will going to start with
unit 3. Okay, so till that, thank you very much and bye bye.